કોઈનો જન્મ મહાન હોય ને કોઈનું મૃત્યુ મહાન હોય. આ બંનેની વચ્ચે જ જીવન છે. કેટલાકના જન્મ ઉજવાય, કેટલાકના મહાપ્રયાણ ઉજવાય, એની જયંતીઓ આદિ ઉજવાતી હોય છે. જન્મ કદાચ આપણા હાથમાં નથી હોતું, પણ મૃત્યુ એવું થાય જે મહોત્સવ બની જાય. મૃત્યુને મહોત્સવ બનાવવાની કલા શ્રીમદ ભાગવત શીખવાડે છે. મૃત્યુને શોક નથી બનાવ્યો, મહોત્સવ પ્રભુને મળવાનો અવસર બનાવ્યો, એટલે જ તો મહોત્સવ છે. કારણ જીતા જીવંત તો એની ભક્તિ કરી, પણ મૃત્યુ થયા બાદ, દેહ છૂટ્યા બાદ પણ આની ગતિ પરમાત્મામાં જ રહે. પ્રભુ દ્વારિકા પધાર્યા છે. ધામધૂમથી પરમાત્માનું સ્વાગત દ્વારકાવાસીઓએ કર્યું છે. અહીંયા પ્રભુ પધારી ગયા એટલે પાંડવોનું મન લાગતું નથી રાજકાજમાં. બધો જ વૈભવ, સુખ, સગવડતા, સાહેબી બધું જ છે, પણ રોજ સવારે ઉઠીને પ્રભુના દર્શન નથી થતા. મન માનતું નથી. અર્જુનનું મન ન લાગ્યું એટલે આવ્યા યુધિષ્ઠિર પાસે ને કહેવા લાગ્યા, મોટા ભાઈ, પ્રભુ નથી તો મન નથી લાગતું. તમે જો આજ્ઞા આપો તો દ્વારિકા જઈ આવો. યુધિષ્ઠિર કહ્યું, ઠીક છે, પણ જલ્દી વહેલા આવજો આપ પાછા. એક તાર નીકળે અને કેવું આમ વિચાર કરી બધું નીકળાઈ જાય. અને દ્વારિકા વાર અર્જુન ગયા છે. અમંગલના એંધાણ યુધિષ્ઠિરને થાય છે. કંઈક અજુગતું બનવાનું છે એવું લાગે છે. અહીંયા યાદવા સ્થળી થઈ પ્રભુ સ્વધામ પધારી ગયા. રોજ ઉભા રહી સગર 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 નજર માંડે રસ્તા ઉપર ને પ્રતીક્ષા કરે. અર્જુનનો રથ આવતો દેખાયો, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. અરે શું થયું અર્જુનને? દોડતા દોડતા યુધિષ્ઠિરજી દોડ્યા છે મળવા માટે. અને રથ પરથી નીચે ઉતરીને અર્જુન પોક મૂકીને રડવા કહે કે ઘેટાના બચ્ચા જોડે પેલું, અરે અર્જુન તારું તેજ ક્યાં ગયું? પેટ ભરીને ખાઈએ છે અર્જુન લૂટિયો વહી ઠાकुर બલવાન. समय समय बलवान है नहीं मनुज बलवान. विचार करो ने, काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. એ જ જે ધનુષ્યથી આખા મહાભારતનું યુદ્ધ જીતી લે એવો અર્જુન સાધારણ કાબાઓ લોકોથી લૂંટાઈ ન લડી શક્યો, કારણ કે પરમાત્માનો સાથ છૂટી ગયો. એનું બળ તો કૃષ્ણ હતા. પ્રભુ સ્વધામ પધારી ગયા, બળ જતું રહ્યું. પોક મૂકીને રડે છે, પણ અર્જુન થયું શું? અર્જુને કહ્યું કે પ્રભુ લાગણીઓના તાતણે છે. અને આ અમે આપણે ભૂલ્યા ને આપની પાસે નાચે પાંડવો પોક મૂકીને રડે. કુંતાજીએ રડતા રડતા ઘરે બીજા સમાચાર સાંભળતાની સાથે પોતાનો દેહ છોડી દીધો. રાજકાજમાં મન લાગતું નથી. પ્રભુ નથી તો હવે આ સુખ ભોગવીને કરવું શું? હિમાલય તરફ પ્રયાણ કરવાનું નક્કી કર્યું. પરીક્ષિતને રાજગાદી પર તિલક કર્યું. ઈરાવતી સાથે એના વિવાહ થયા છે. હવે પરીક્ષિત રાજા બન્યા. પાંડવો ચાલ્યા છે હિમાલયની ઓર. એક પછી એક દેહ પડે છે. એની પણ કથા મહાભારતમાં છે. દ્રૌપદી પડી, એની આસક્તિ અર્જુનમાં અધિક હતી. એમ એક એક કરીને કારણો આપવામાં આવ્યા. સ્વર્ગારોહણની આખી કથા છે. કઈ રીતે સ્વર્ગારોહણ થયું પાંડવો. અહીંયા પરીક્ષિત રાજા છે. પાંડવોના સંસ્કાર છે. માણસ મોટા સ્થાન પર બેસે ત્યારે એના સંસ્કારો કામ કરતા, અને એવા સંસ્કારી વ્યક્તિ જો ઊંચા સ્થાન પર બેસે તો એ સંસ્કારનો પ્રચાર થાય. સમાજ સંસ્કારનો સ્વીકાર કરે, આદર કરે. અને એટલા માટે નબળા સમયે સંસ્કારો બહુ કામમાં આવતા હોય. જ્યારે સમય નબળો હોય, સંજોગો નબળા હોય, ત્યારે સારા વિચારો એ જ આપણી તાકાત હોય. સંસ્કારી વ્યક્તિ નબળો ન પડે, કારણ કે એને ભરોસો હોય ઠાકોરજી, પ્રભુ છે ને બધું થશે. મારા માતા પિતાના આશીર્વાદ છે ને બધે રસ્તો નીકળશે. આ એની તાકાત બની જાય. પરીક્ષિત શ્રેષ્ઠ રાજા છે. બધા સુખમાં રહે, પ્રજા સુખી રહે, એના માટે સતત પ્રયત્નશીલ છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળ્યા. એક દ્રશ્ય જોયું, બહુ આશ્ચર્ય થયું. એક બળદ એક પગ ઉપર ઉભો હતો. ગાય બાજુમાં ઊભી છે. બળદને કોઈ શૂદ્ર રાજા મારી રહ્યો છે, અને આ જોઈને ગાય રડી રહી છે.
તુરંત નિગ્રહ કર્યો. મારા રાજ્યમાં આવું પાપ કેમ? માગ્યો પેલા રાજાને, કોણ છે તું? બે હાથ જોડીને કહ્યું કે હું કલિયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે હવે મારો સમય આવ્યો અને કાળને કોઈ રોકી શકતું નથી, સમયને કોઈ રોકી શકતું નથી. પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે કાલ કરાલ. શિક્ષાપત્રમાં હરિરાયજી સમજાવે છે કે કાળ કરાલ છે, બધાને બાંધનારો છે, પણ કૃષ્ણ ભક્તાન ન બાધતે. ઠાકોરજીનો જે ભક્ત છે ને એને કાળ બાંધી નથી શકતો. આ બળદ છે એ ધર્મ છે. સત્ય, દયા, તપ, પવિત્રતા આદિ જે ચરણ છે એ ચરણોમાંથી એક જ ચરણ જે દયા રહ્યું છે, દાન રહ્યું, એ જ એના ઉપર ટક્યું છે. અને ગાય છે પૃથ્વી છે. પૃથ્વી ધર્મની આ દુર્દશા જોઈને રડે છે. જો બળદને ધર્મની ઉપમા આપવામાં આવી છે, બળદની ઉપમા ધર્મને, અને પૃથ્વી જે ગાય છે એ પૃથ્વી. આપણે ત્યાં બાદરાદાસજીની વાર્તામાં પણ આવે છે. એટલે બાદરાદાસજીનો એક જ સ્વભાવ, જ્યારે પણ કંઈ પણ ધન આવે એટલે એનું અનાજ લાવે, ઠાકોરજીને ભોગ ધરે, ગામમાં જેટલા વૈષ્ણવ હોય બધાને પ્રસાદ લેવડાવી, રોજનું રોજ પૂરું કરી. અને ત્યાં તો નક્કી થયું અને આટલા વૈષ્ણવને આમંત્રણ આપીને આવી ગયા કે મારા ઘરે પ્રસાદ લેવા આવજો. અને ઘરમાં કાંઈ નહીં. એટલામાં કોઈ વેપારી બળદ ખરીદવા માટે આવે. એટલે ગામમાં કેટલાક છોકરાઓ હતા અને જે ઈર્ષા કરતા આની વૈષ્ણવતાથી, એમને થયું કે આની મસ્કરી કરીએ. એટલે પેલા પૂછ્યું કે અહીંયા ક્યાંક બળદ મળશે? કોઈ વણઝારાઓ બળદ ખરીદવા આવ્યા. આ મારી પાસે ધન છે, સારા બળદ મળે તો હમણાં પૈસા આપીને લઈ લો. એટલે પેલા ગામમાં જે ઈર્ષા કરતા એમને કહ્યું કે પેલા બાજારદારજી છે ને એની પાસે બહુ સારા બળદો છે, એને ધન આપશો ને તો પેલા એ ના પાડશે કે ના ના મારી પાસે કોઈ બળદ નથી ને હું કઈ વેચતો નથી. એ ના કહેશે પણ તમે એને પૈસા પકડાઈને નીકળી જજો અને બીજા દિવસે જશો તો તમને બળદ મળી જશે. એને ફસાવવાની પ્રયાસ કરે. અને પેલો ખરીદવા માટે આવ્યો, બાદરાદાસજીનું ઘર ખટખટાવ્યું અને એ તો ચિંતામાં બેઠા હતા કે ભાઈ વિષ્ણુને પ્રસાદ લેવડા બોલાવી લીધા છે, પણ કરવું કઈ રીતે? એટલામાં ધનની પોટલી લઈને આવ્યો અને કહ્યું કે મારે બળદ ખરીદવા છે. બાદરાદાસ, હું ક્યાંથી બળદ તમને આપું? મને ખબર છે તમે આવું જ બોલવાના છો. આમ કરીને ધન પકડાવી અને તો નીકળી ગયો. કાલે આવું છું લેવા. પણ કે શું લેવા આવું છું? પેલો તો સાંભળ્યા વગર નીકળી ગયો. અને આમને તો ધન દેખાયું, વૈષ્ણવ યાદ આવ્યા. ચલો ઠાકોરજી એની વ્યવસ્થા કરી દીધી. લઈ આવ્યા બધું સીધું સામગ્રી, ઘી, બેસન બધું લઈ સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરી અને બધું સામગ્રી ઠાકોરજીને ભોગ ધરી બધા વૈષ્ણવને બોલાવ્યા. બીજા દિવસે પાતળની તૈયારી કરી અને બધા જ પંગતમાં વૈષ્ણવ પાતળ લેવા બેઠા. એટલામાં પેલો બળદ લેનારો આવ્યો. કહ્યું કે મારા બળદ ક્યાં? ત્યારે બાદરાયણદાસજી લઈને આવ્યા. આટલા બળદ બેઠા છે, તારું હોય એ ગોતી દે. અને ત્યાં ભાવ પ્રકાશમાં બતાવ્યું કે વૈષ્ણવને બળદ કેમ કહ્યા? કારણ કે બળદ એ ધર્મનું રૂપ છે અને ધર્મ ટક્યો હોય તો આ વૈષ્ણવની વૈષ્ણવતાથી ટકે. કે આમાં તારું હોય લઈ લે. ધર્મરૂપ બળદ છે. અને પૃથ્વી ગાય. અને કહ્યું જ્યારે ધર્મને દુઃખી જુએ છે પૃથ્વી, તો પૃથ્વી દુઃખી થાય છે. ત્રણેય ચરણોને જોડ્યા છે, નિગ્રહ કર્યો કે તું મારા રાજ્યમાં ન રહી શકે, હમણાં ને હમણાં નીકળ. પણ મારો સમય આવ્યો, હું તમારા શરણે આવ્યો છું. શરણે આવ્યો કલયુગ. આપણે કહેતો કલયુગ સબ જુગ તે અધિકારી, જા જુગ મેં શ્રી વલ્લભ પ્રગટે સેવા રીત દિખાઈ.